દેવધર આંબલી વાસમાં પાણીની પારાયણ મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા દેવધર વિસ્તારમાં વરસિયાળે પાણીની પારાયણ સર્જાય છે, જેને લઈને આંબલીવાડા કાચા વિસ્તારની મહિલાઓ ઉગ્રભરી રોષ વ્યક્ત કરતા કેમેરામાં કેદ થઈ છે। દેવધર વિસ્તારમાં આવેલ આંબલીવાડા કાચામાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી ના મળતા વિસ્તારની મહિલાઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રજૂઆત કરવા દિયોદર ગ્રામ પંચાયત ખાતે પહોંચીને મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દિયોદર વિસ્તારની અન્ય સોસાયટીઓમાં ફૂલ પાણી આવે છે, જ્યારે આંબલીવાડા ખાંચામાં ધીમું પાણી મૂકવામાં આવે છે, જેને લઈને અમારે પાણીની મોટર વડે પાણી ખેંચવું પડે છે, જેથી લાઇટના બિલમાં પણ વધારો થાય છે। જેવા અનેક આક્ષેપ કરવામાં આવ્યા। સાથે સાથે બોર ઓપરેટર દિવાળી માંગતો હોવાના આક્ષેપો પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા। જો કે બીજી તરફ એ પણ સવાલ જરૂરથી ચર્ચાનો વિષય બન્યો છે કે દિયોદરમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે, તેમ છતાં કેમ લોકોને પાણી માટે રજૂઆત કરવી પડે તે પણ એક ચર્ચાનો વિષય છે। હવે જોવું તો એ રહ્યું કે શું આ મહિલાઓની રજૂઆતને ધ્યાને લઈ પાણીના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે નહીં। આવતું નથી, સરપંચ વાપરતા નથી, નાનો વાપરતા નથી, અમારે લેવા દેવા કોઈ છે નહીં, તો અમે ભરવા ક્યાં જાઓ? હે કોઈ પાણી બીજા આગળ પાગળ કોઈ ભરવા દે તો છે નહીં, બોલો। અને સરપંચને કીધું કે તો હું તો બેઠો ગાંધીનગર, તો અમારે કેવું કે ને અને કેરલાનું આ એકલો ડૂવો તો અમારે મરી જાવ છો કે રહેવું સાહેબ કહો। અને અમારથી ઘંટો સાહેબથી અમે ઉપડાય નહીં અમારથી, તો અમે પીવા શું પાણી? 5 વર્ષ વખો છે માતાજીને, 5 વર્ષથી વખો છે અને વોટ લેવા અમે બાપુ વોટ આલ્યા, બાપુ લાવવા ગાંધીનગર બનાવવા બધું કર્યું, પણ અમારે વખો ચમ પાડો આટલો? હા એમ કહું છું, ભાટી